હાર્દિક શુભકામનાઓ. પહેલાં તો રાતના 3 વાગ્યા છે. હું સૂતી નથી આજે રાત્રે, કેમ કે મને ઊંઘ નથી આવી રહી અને અમારા લોકોને 4 સાડા 4 વાગ્યાની આસપાસ નીકળવાનું છે ચોટીલા જવા. તો સવારના 3 વાગ્યા છે અને એવી ઈચ્છા છે કે બહાર કંઈ નથી જમવું તો પુલાવ બનાવી દઈએ. તો હું જઈ રહી છું કિચનમાં પુલાવ બનાવવા. પુલાવ ખાલી ગેસ પર ચડાવીને મતલબ ચોપિંગ કરી દઉં અને ગેસ પર સીટીમાં રવા મૂકી દઉં ત્યાં સુધી હું નાઈને રેડી થઈ છું અને પછી બધાને ઉઠાડું. તો ચલો બસ. રાતના 3 વાગ્યા છે. મસાલા નીકાળી દઉં થોડા. ગાઈઝ, અને તમે સોયાબીન પુલાવ બી કરી શકો, કેમ કે હું બહુ જ બધા સોયા ચંક્સ નાખું છું અંદર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રેડી થઈ ગઈ છું. એક્ઝેક્ટ 4 વાગ્યા છે અને બબુ બી ઉઠીને રેડી થઈ ગઈ છે. બબુને ઊંઘાઈ રહી છે. બબુ હાય, ગુડ મોર્નિંગ. લોકો જઈ રહ્યા છીએ ફૂલ લેવા. મેં રાત્રે બ્લિંકિટ પરથી કાર્ટમાં રાખ્યું હતું. મેં કીધું ઉઠીને હું ઓર્ડર કરીશ, પણ મેં જેવું ટ્રાય કર્યું બતાવ્યું 5 વાગ્યા પછી સર્વિસ સ્ટાર્ટ થશે. તો હું અને બબુ બંને રેડી થઈ ગયા છે. બાકી લોકો ઉઠી રહ્યા છે, રેડી થઈ રહ્યા છે. ત્યાં સુધી હું અને બબુ બંને જઈએ અને ફૂલને એવું બધું લઈને આવીએ. ચલો. કુમકુમના પગલા પડ્યા. હાય ગાઈસ, તો અહીંયા આગળ લેફ્ટ સાઈડમાં 2-3 લારીઓ ઊભી રહે છે, સ્પેશિયલી આ ફૂલ વૂલ માટે. દિવાળીના ટાઈમ પર તો આખી રાત હતું અને મેં કંઈક 2-3 વાગે જ ફૂલ લીધા હતા એમની પાસે. તો આઈ હોપ અત્યારે હોય, પર ના ધક્કો થશે અમને. ના ધક્કો નહીં થાય. અમે લોકો જતા રહીશું થલતેજ ગામમાં, ત્યાં મળી જશે. શું તો છે બેન, કેશ નથી એ નીકાળી લઈએ. હાય ગાઈઝ, હવે લોચા એવા થયા છે કે આટલામાં ક્યાંય મળ્યું નહીં, એટલે પેલા માસી જે સૂતા હતા એમને મેં ઉઠાડ્યા. મેં એમને પૂછ્યું, મેં કીધું ફૂલ હશે? તો એમને મને એમ કીધું કે અત્યારે ક્યાંય નહીં મળે, 5 વાગ્યા પછી મળશે. બધા લોકો લેવા ગયા છે ફૂલ. તો બાકી એમની પાસે શ્રીફળ ને બાકીની વસ્તુ હતી, પણ આર્ટિફિશિયલ પેલા જે માળાઓ આવે ફૂલોની એ હતી. રિયલ ફ્લાવર એમની પાસે હતા નહીં. છેલ્લું ટ્રાયલ કરવા હું જઈ રહી છું થલતેજ ગામમાં. ત્યાં ના મળે, થલતેજ ગામમાં ત્યાં ના મળે તો પછી શિલજ ગામમાં ના મળે તો પછી હું જઈશ ઘરે અને અમે લોકો માતાજીનો હાર ને બધું સાંજે પહેરાવીશું. અત્યારે અમે લોકો જતા આવીશું ચોટીલા. પણ અત્યારે મમ્મી પૂજા કરે છે, મને એમ કે હું લેતી આવું. મેં ભૂલ કરી, મેં રાત્રે બ્લિંકિટમાં જોયું હતું, મેં ઓર્ડર કરી દીધો તો સારું, તો મને એમ કે સવારે ફ્રેશ મંગાવીશ. એમાં સીન સપાટા થઈ ગયા. ગાઈસ, ક્યાંય કંઈ ખુલ્લું છે નહીં. તો જઈએ હવે ઘરે. આ ફૂલોની દુકાન છે. ફૂલોની દુકાન છે પણ કોઈ છે. બેલ મારું છું. બેલ ક્યાં? હોર્ન મારું છું. કોઈ હશે તો કોઈ નથી. અહીંયા બી 2-3 દુકાન છે પણ ક્યાંય કોઈ દેખાતું નથી. ફાઇનલી એક શોપ અમને મળી ગઈ છે ખુલ્લી. અહીંયાથી લઈ લઈએ. ચલો. મેં કીધું બંધ છે તો કંઈ નહીં, હવે ઘરે જતા રહીએ. ચલો, સાંજે માતાજીને હાર પહેરાવી દઈશું. ગાઈઝ, આજે પહેલો દિવસ છે નવરાત્રિનો. આજે તો આવી હાલત છે અહીંયા, પણ આવતીકાલથી તમે જોશો તો આખી રાત રોનક હશે. લોકો આમથી આમ ફરતા હશે, ખાતા પીતા મોજ કરતા હશે. ફૂલ ટ્રાફિક હશે. આટલા વાગે બી એટલો ગંદવાળો ટ્રાફિક હશે ને કે ગાડી નીકળી જ નહીં શકે. એક ફૂલોની દુકાન છે. હું બહુ બંને સાથે બોલ્યા કે એક ફૂલની દુકાન. અમે લોકો જોઈ, ચલો જઈને આવીએ. ગાઈઝ, કમસે કમ 7-8 લોકો વચ્ચે આમ ફૂલ પાથરીને કંઈક કરી રહ્યા હતા. અમને એમ કે ફૂલ મળતા હશે, કેમ કે અત્યારે નવરાત્રિ સ્ટાર્ટ થઈ છે. તો જ્યાં ના મળતા હોય એવા એરિયામાં પણ સ્ટાર્ટ થઈ જતા હોય છે મળવાના. અમે તો થોડા રોંગમાં આવીને પૂછ્યું તો કે ના, પૂછ્યું નહીં, મેં જોયું પાર્ટી પ્લોટ લખ્યું હતું. મેં કીધું ભૈયા डेकोरेशन कर रहे हो? तो कि हाँ. मैं कहा अच्छा. तो बोले क्या हुआ? मुझे लगा फूल बेच रहे हो. कि नहीं डेकोरेशन कर रहे हैं. अभी
घर चलते हैं નથી મળે કે ચલો ગાઈઝ અમે લોકો 20 મિનિટ પછી પાછા ઘરે આવી ગયા છીએ કંઈ મળ્યું છે નહીં ફોન કરીને કીધું મેં કીધું તમે લોકો પૂજા પાઠ ચાલુ કરી દો ફૂલ નથી મળ્યા હવે ધવલ પહોંચતો હશે ધવલ આવવાનો છે અમારી સાથે અને નિશા ઉઠી હશે કદાચ કેમ કે શૂટમાંથી કાલે થાકી લીધી તો એને લેટ ઉઠાવી ચલો તો 5 વાગ્યા છે 5:04 થઈ છે ચલો મેલકું જઈએ શું કરે એક લટકડિયા કરો આ બીમાર માણસ ગાઈસ 2 દિવસ શૂટિંગ કરે ને એટલે હાલત ખરાબ લટકણિયા વાળા ઇયરિંગ્સ કરે છે ક્યાંથી લઈ લટકણિયા લઈ નથી જોડે મંગળસૂત્ર કેમ ભૂલી ગઈ પછી આ થોડો કાઢવાના તો પાર પડે બધા નાચ્યો લાગે જોવા માટે સારા લાગે છે એટલે સારા લાગે છે આ માતાજીના સોંગની અંદર બધાની દેવી કહે છે ઠાકોરની દેવી કેમ નથી કહેતા હું જ્યારે સાંભળું એટલી વાર મને બધા વસ્તુ ક્લિક થાય મને એવું ફીલ થાય છે કોમેન્ટ કરજો कोने बनाया था मैं बनाया था मस्त मासी तो पूछी नहीं मासी तब गाड़ी चला तो वीडियो में बनाता क्या कर रहे हो अंशबेन दिखाओ तुम तुम्हारे कान की सेर कितना रुपया नहीं 30,000 क्या चाची के हाँ 30,000 गाइस 30 रुपया नहीं लाई कचरो ना करो शूटिंग માટે લઈ જે એને જો પોતે પહેરવા લાગી કચરો ના કરો અમારી 30 રૂપિયાની છે ને પેલા હતી જ મારી હવે સોનાની ભયંકર ભીડ છે આજે બતાવું તમને અમે જોઈને ચાલો બાપા હાય ગાઈસ તો સખત ભીડ છે હેલો ગાઈસ તો ઉપર જવાનું સ્ટાર્ટ કર્યું છે સખત ભીડ છે આજે બહુ જ ભીડ છે અને બબુને રોજની જેમ જાતે ઉપર ચડી જવું હોય છે નિશા નથી આવી કેમ કે એની તબિયત થોડી સારી નથી સવારમાં છોકરીને વોમિટ કરી હતી એની તબિયત સારી નથી તો નથી આવી ધવલ બી નથી આવ્યો કેમ કે એના ખ્યાલનો ઝઘડો હતો તો હું મમ્મી પપ્પા બબુ 4 જણ જ આવ્યા છીએ ધીમે ધીમે હવે સ્ટાર્ટ કરીએ ઉપર જવાનું છે માટે પર્યાવરણનો ખ્યાલ કરીને પ્લાસ્ટિક બેગનો કચરો પર્વત ઉપર વખતે
આપના બાળકોનું ખાસ ધ્યાન રાખશો. આપના મોબાઈલ તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓ સંભાળીને રાખશો. હાય ગાઈઝ, તો અમે લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અને 10-20 પગથિયા પહેલાં મતલબ આ પેલું જૂતા મૂકવાનું સ્ટેન્ડ આવે છે ને એની પહેલાં અમે લોકો બેઠા છીએ. સખત ભીડ છે અને સવારમાં આવ્યા તો આટલી ભીડ છે. આખો દિવસ કેટલી ભીડ રહેશે? ભયંકર ભીડ રહેવાની છે ગાઈઝ. હજુ અહીંયાથી અમારા લોકોને અમારું મેલડી માતાનું મંદિર છે જ્યાં અમે લોકો જતા હોઈએ છીએ કામ કરવા ખેતરમાં, ત્યાં જવાનું છે. ફાટકવાળા મેલડી માતા છે ત્યાં. પર્વતને અપવિત્ર ન કરશો તેમજ કચરો કચરા પેટીમાં જ નાખશો અને માં ધરતીને આ દર્શન બધા લીલા તો ખૂબ પેલા છૂટતા જ નહીં તો બધા 3-4 કાકા છૂટતા તમે વધારે એટલે બબુલ નહીં. તો અમારા લોકોના સરસ રીતે દર્શન થઈ રહ્યા છે. પ્રસાદ થઈ ગયું છે. હવે અને નીચે પહોંચીને ખોલો. ગાઈઝ, આ લોકો શરબત સોડા બબુ નાળિયેર પાણી પીવે છે. देखा क्या खा रही है? नानी दाप मलाई. ના મોકલવાની આ સાહેબ ને ખાવી આખો રસ્તો ઠીક કરી મમ્મી. આખો રસ્તો જો કેટલો પાવડો કરવાનો. એ રીઓ પેલી ઓડી દેખાજો. ઓફિસ જેવું છે ને એની સામેનું ઝાડ છે ને ત્યાં જવાનું છે. બધું ચાલી જવાનું છે. ખાવાનું નહીં લેવું ના, ખાવાનું લઈને આવ્યા હતા પણ હવે ઉચકીને જવાની કેપેસિટી નથી. અહીંયા કીચડ છે. આ રોડથી જઈશું. લઈ લઉં હું બધું ખાવું. ચલો ના આવીને ખાઈશું અહીંયા. ગાઈઝ, हमरे वाली गाड़ी પપ્પા દેખાય છે. હા, આવી રહ્યા છો. અને અમે લોકો બધા જઈ રહ્યા છીએ. પહેલાં વિચાર્યું ખાવાનું આવીને ખાઈશું, બધું ઉચકીને નથી જવું. પણ પછી વિચાર્યું હિંમત કરીને ચાલો લઈને પહોંચી જ જઈએ. તો જઈ રહ્યા છીએ. માતાજી જવાના છે. પહોંચતા તો માતાજી ત્યાં
ગાઈસ નવરાત્રિ આવી છે અને ફૂલ ટાઈમ થઈ જવાના છે. કેમ કે જો કોઈક રસ્તો છે, ગાડી તો દેખાતી જ નથી. બહુ દૂર મૂકીને આવ્યા છીએ. મંદિર દેખાવા આવ્યું થોડું થોડું. कैसा लग रहा है मॉम? अच्छा लग रहा है बहुत. अच्छा लग रहा है मजा आ रही है. તને બહુ મજા આવે છે. ગાઈસ આ બબુએ જો બબુ પડી અંદર. મારા પગ બરાબર ના ગંદા તો થયા હા મમ્મી. ફોન પકડી તો નિશાન મુક. સવાર વહેલા હોય ને તો ચાલે. બપોરે તો બહુ ગરમી લાગે. હાલ 12:30 વાગ્યા છે. સવારે 5 વાગ્યાના નીકળ્યા છે અમે લોકો. એક્ઝેક્ટ 5. હાય ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ. નિશાન બહુ બને તો જો આવે જ છે. મમ્મી સાફ સફાઈ કરી રહી છે. કચરાવાળી ક્લીન કરશે પહેલાં. કહો બે બેસો એટલે ફોટો પાડી દઉં. પતિ પત્નીનો ફોટો પાડી દઉં. આપણે પરાઠી વાળો પગે લાગી. શું કહીશ? ભણવામાં પહેલો નંબર. તરવાનું આવડી જાય, પછી ખાવાનું વાંચતા આવડી જાય, ખાવાની 4 રોટલી થઈ જાય, 2 રોટલી પરાણે ખાય. થઈ ગયો મિતા દર્શન? તો બીજાને કરવા દઈશું બધું. બાબા તું કર લે દર્શન. હે ભગવાન, મારી માં ભગવતી. હું ઊંઘી જ નહીં. મેં 2:30 વાગે કાંઈ ક્યાં ઊંઘી છે? 3 વાગે વઘાર્યા એને. સવાર 3 વાગે વઘાર્યા. મેં કીધું વઘાર લેજે ભાત, થોડા ખમ મજા આવશે. ઝટકા મશીન મૂકેલું. બાબુ બસ બસ આવી રહ્યું. હાય ગાઈસ, તો અમે લોકો જમવા બેઠા છીએ. પુલાવ છે, વેફર, ચટકા બટકા, દહીં દહીં દહીં. બબુ, નિશા, ધવલ, પપ્પા. હાલો ગાઈસ જમવા. प्रसाद और ये रहे हम. हाय गाइस, तो મોજ કરી જો. દર્શન કરી. લીલાપુર ગામની ટાંકી ગામની ખેતરોમાં મોજ કરી છે. અમારા મેરડી માના મંદિરે મોજ કરી છે અમે તો જોરદાર. મોજે દરિયા અમારા. મોજે દરિયા. ચાલુ કર્યું ચાલવાનું. 20-25 મિનિટ થશે પહોંચતા. હા, લઈને જવાનું. એ બી એટલે તડકાનું. મૂડ જ નહીં રહેતું. ધવલ ને પપ્પા બે નીકળ્યા નથી. બબ્બુ અને નિશા જાય છે. મમ્મી આવી રહી. ચલો ગાઈસ, ગાડીમાં પહોંચીને મળીએ. બીક લાગે. જડ જાય છે ગાઈસ, જડ મમ્મીના. ગાઈસ આવી રહી ગાડી. ધવલ ને પપ્પા બનાવી ગયા. મંદિર તો નહીં દેખાય હવે. જે તડકો માથા પર આવ્યો છે ભાઈ, બહુ ગંદાવાળા ટાઈમ થઈ જવાના. ચોમાસામાં રસ્તો જો કે આવું જ છે. ચોમાસામાં ઓર આવું બધું હોય એટલે ઓર ગાડીઓ ઘૂસી જાય અંદર, એટલે આવી ના શકે. શિયાળા ઉનાળામાં વાંધો નથી આવતો. છેક સુધી જઈએ છીએ. ચલો પહોંચીએ ગાડી પાસે. ગાડી સામે છે. અમે લોકો પહોંચી ગયા અને પપ્પાને ધવલ બને નહીં હોશિયારી જુઓ તમે.
પેલી બાજુ ચાલ્યા, ત્યાંથી ક્રોસ કરી લેવું પડે આ બાજુ, કેમ કે અહીંયાથી પછી આવું છે. હવે એ લોકો ચાલતા હજુ આગળ જશે ને, ગાડી લઈને આગળ જઈને બેસાડી છે એમને. બાફ્યું એ લોકોએ ત્યાંથી આ બાજુ આવી ગયા હતા. જવાની હતી હવે શૂઝ નીકાળીને કે તૈયારી કરે જવાની પાણીમાંથી. એને કઈ ખબર ઝાડની પેલી બાજુ હતું ને, અહીંયા જ નીકળ્યું. એને દુપટ્ટો પકડી ધવલ કાચના બંધ કરતા દુપટ્ટો લગાવ. અહીંયા શું હું અત્યારે નીકળ્યો ને, અહીંયા રસ્તો હતો બરોબર. હાલતા માણસ છે ને, કાચ બંધ કરો. કરાવો પાછળ બેઠા. हमने जो कहा है तुम भी कहो दुनिया में जो पूरी नचना हमके जाना चाहे कितना जोर लगाना બહુ તરસ લાગી. બહુ તરસ લાગી ગાઈસ, બહુ જ તરસ લાગી. ત્યાં ગયા અમે લોકોએ બધા એક બોટલ પાણી પીધું, ત્યારે શાંતિ થઈ. કેમ કે 2 બોટલ લઈને મંદિર ગયા હતા, એમાં તમે લોકો જમ્યા અને પીધું ને હાથ ધોયા બધું કર્યું. એટલે લોકોને પીવી છે લીંબુ સોડા ને લીંબુ પાણી કરી લઈશું. તિરંગા સર્કલ. શાયદ આ સર્કલ પેલા ઉતારેલો. હા પપ્પા બ્લોગમાં હશે ને. વિરુગામ આવ્યું ગાઈઝ, વિરુગામ. આસોપાલો વિરમગામ આસોપાલો ઓનેસ્ટ. આપણે ધવલ અહીંયા ખાધું હતું, યાદ છે? રાત્રે પાવભાજી પુલાવ ને શૂટિંગમાંથી ક્યાંથી આવતા હતા. પાટડી શૂટિંગમાંથી પેલા મંદિરનો ને યાદ નહીં પપ્પા, બહુ ટાઈમ થયો. એક મંદિરમાં નતા આવ્યા પાટડી, એક મંદિરના શૂટિંગમાં આવ્યા હતા ત્યારે બ્લોગ બનાવ્યો હતો. કચ્છ જતી વખત બનાવ્યો હતો, બહુ વાર બનાવ્યો હશે. હેલો ગાઈસ, તો 4:15 વાગ્યા છે સાંજના અને અમે લોકો ઘરે આવી ગયા છીએ. બધા ફ્રેશન અપ થાય છે. હું હાથ પગ ધોઈને બેઠી છું. મને કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થઈ તો મેં ગઈકાલની ખીર નીકાળી ફ્રીઝમાંથી, એકદમ ચિલ્ડ. યમ્મી ખીર પીને બધા સૂઈ જઈશું. બધા ખીર નહીં પીવું, હું ખીર પીવું છું. પછી બધા સૂઈ જઈશું. બહુ જ થાક્યા છે આજે, અને ઉપરથી ગઈકાલ રાત્રે હું આખી રાત જાગી છું. 2000 years later. હાય ગાઈઝ, બહુ બતાવો ગાઈઝ. બહુ મારા મેકઅપથી લાડો દિખા બેટા, कैसा किया? अच्छा किया ગાઈઝ. આઈને સૂઈ ગયેલા, હાલ ઉઠી છું. તમને બતાવો ब्लश कौन सा होता है? ये होता है ગુડ બાબુ. ઓહ ના કે હાઇલાઇટર બધું લગાડ્યું છે. વાહ. देखते करे હાય ગાઈઝ, તો આઈને સૂઈ ગયા હતા 4:30 વાગે. હું 9 વાગે ઉઠી છું અને હવે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ અને અમારી દિવસે રાત ને રાત્રે દિવસ સ્ટાર્ટ થઈ જશે. આજે બી ઊંઘ નહીં આવે. ગઈકાલ રાત્રે આખી રાત હું જાગી છું. આજે દર્શન કરીને આવીને આખો દિવસ પછી બપોર પછી સૂતી છું. આજે આખી રાત જાગીશ. કાલે શૂટ છે. 10 દિવસ સુધી શેડ્યુલ આવું કંઈક રહેશે. હું એની સાથે જ આ બ્લોગનું હું એન્ડ કરું છું. બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. હેપી નવરાત્રી કહી દે. હેપી નવરાત્રિ બધાને મારા તરફથી. બાય કહી દે. જય માતાજી. બાય. પાર્સલ આવ્યું છે. રાતના 12:30 વાગે મંગાવી છે ચીઝ ચોકલેટ સેન્ડવિચ. ગઈશ તો મને સાંજથી ક્રેવિંગ થઈ રહી હતી કંઈક ખાવાની સ્વીટ, તો મેં ગઈકાલની ખીર ખાધી સાંજે અને પછી આમ ચોકલેટ સેન્ડવિચની ક્રેવિંગ કરી હતી. મારી ફેવરેટ છે ચોકલેટ સેન્ડવિચ, તો એ ઓર્ડર કરી છે અને લૂકમાં તો ઓકે લાગી રહી છે. કે મેં આજે અલગ જગ્યાએથી ઓર્ડર કરી છે, ડિસ્કાઉન્ટમાં હતી તો. ચાલો બાય બાય. હવે બ્લોગનો એન્ડ. બાય.